હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ઠીક હશો. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ હનુમાનગાળા, જે ધોકડવા ગામથી આવેલું 21 કિલોમીટર દૂર. તો ત્યાં જે આપણે મુલાકાત લઈશું. મારી સાથે છે મારા મિત્ર અને મારો ભાઈ છે. તમે જોઈ શકો છો, તમને બતાવું. આ છે મારો ભાઈ, આ છે મારા મિત્ર. તો મિત્રો, તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો આપણે મળીએ. તો ચાલો મિત્રો, આપણે હનુમાનગાળા જવાની શરૂઆત કરીએ. અત્યારે આપણે કોડીનાર અમરેલી હાઈવે રોડ ઉપરથી જઈ રહ્યા છીએ મિત્રો. આ હાઈવે ઉપર આગળ જતા હનુમાનગાળા સુધી જવાનું પાટિયું આગળ આવશે. તો ચાલો આપણે આગળ વધીએ. રોકડવાથી ખાંભા જતા હોય ત્યારે રસ્તાની ડાબી બાજુ તમને હનુમાનગાળા જવા માટેનું એક બોર્ડ જોવા મળશે. હવે આપણે જઈ રહ્યા છે તે રસ્તો હનુમાનગાળા જવાનો રસ્તો છે. પહેલા બાબરાપુર ગામ આવશે, પછી ત્યાંથી જંગલમાં થઈને આપણે હનુમાનગાળા સુધી પહોંચી શકીશું મિત્રો. મિત્રો, આ ગામ છે બાબરપુર ગામ. મિત્રો, હનુમાનગાળા જવા માટે અહીંયાથી આપણે હવે જમણી તરફ વળવું પડશે. મિત્રો, આપણે હનુમાનગાળા જતા પહેલા એક આશ્રમ આવે છે, અને મિત્રો આ આશ્રમમાં મહંત શ્રી ખંડેશ્વર બાપુ છે, અને અહીં આવતા જતા લોકોની સેવા કરે છે. જો તમે કોઈ વાહન લઈને આવ્યા હોય તો આ આશ્રમ પાસે તમારે અહીંયા વાહન મૂકી જવું પડે છે. અહીંયા વાહનનું પાર્કિંગ કરવામાં આવેલું છે, અને અહીંયાથી હનુમાનગાળા સુધી ચાલીને જવું પડે છે. મિત્રો, અહીંયાથી હનુમાનગાળા સુધી તમારે ચાલીને જવું પડે છે.
તો મિત્રો અમે અત્યારે આશ્રમેથી નીકળી ગયા છીએ અને અમે જઈએ છીએ ઉપર હનુમાન દાદાનું મંદિર આવેલું છે એક, ત્યાં અમે જઈ રહ્યા છીએ. જંગલમાં રસ્તો કંઈક આ રીતનો નીકળે છે. મિત્રો આગળ જતા કાળ ભૈરવ દાદાનો પથ્થર આવે છે, તો ત્યાં પણ બધા લોકો પગે લાગતા જાય છે. અને કાળ ભૈરવ દાદાની બાજુમાં એક ઝાડ આવેલું છે. તે ઝાડમાં લોકો પોતાની પાસે રહેલા સિક્કા તે ઝાડમાં સિક્કા ફૂટાડી દે છે. મિત્રો તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઉપર મંદિરે. મંદિર હવે આપણે પહોંચી ગયા છીએ હનુમાન ગળા મંદિર. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આ મંદિરની ધાર્મિક માન્યતા કંઈક એ રીતની છે કે ભીમ અને હનુમાનજીનું મિલન આ જગ્યાએ થયેલું હોય તેવું માનવામાં આવે છે. અને તમે મંદિરની ઉપર મોટો પથ્થર જોઈ શકો છો. એ પથ્થર ઉપરથી એક ખેડૂતની ભેંસ આ પથ્થર ઉપરથી નીચે પડી ગઈ હતી અને એ ભેંસ જીવતી રહી ગઈ હતી. અને પછી તે ખેડૂતે માનતા માની હતી તેલ ચડાવવાની. અમુક દંતકથાઓ મંદિરની પાછળ પ્રચલિત છે હાલમાં. હેલો મિત્રો, તો અત્યારે અમે દર્શન તો કરી લીધા અને અત્યારે અમે નીચે ઉતરી રહ્યા છીએ. ડુંગર ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ. હવે આપણે જોઈ લઈએ ગીરના પ્રાચીન મંદિર હનુમાન ગાળા મંદિર સુધી કઈ રીતે પહોંચવું તે જોઈ લઈએ. તો સૌ પ્રથમ ઉનાથી, તો ઉનાથી 35 કિલોમીટર થાય છે. ઢોકડવા, બેડિયા, બાબરપુર ગામથી તમે મંદિર સુધી પહોંચી શકો છો. પછી જોઈએ અમરેલીથી, તો અમરેલીથી 75 કિલોમીટર થાય છે. તમે ચલાળા, ઇંગોરાળા, ખાંભા થઈને તમે મંદિર સુધી પહોંચી શકો છો. મિત્રો હવે જોઈએ ભાવનગરથી, તો ભાવનગરથી 165 કિલોમીટર થાય છે. તમે ગારિયાધાર, સાબરકુંડલા, ખાંભા થઈને તમે મંદિર સુધી તમે પહોંચી શકો છો. તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.